દૂધ આપો, કોઈ દૂધ આપો. એ અસરા, આ ઝપીને અસરા કાંઈ આપતી નથી. આજે કહી દઈશ, મને કોઈ ખાવાનું નથી કોઈ ખાવાનું પણ નથી આપતું. મને ભૂખ લાગી છે, મને ખાવાનું આપ. મને વેફર ખાવી છે, આજે વેફર ખાવી છે. એ ઝપલા, કોઈ સાંભળતું નથી. લે દૂધ પીવું છે. લે વેફર ક્યાં છે? વેફર આ પેલા દૂધ પી લે. આની હારે ખાવી છે મને. આ એકલું નથી ભાવતું. તું કેમ વેફર નો લાવી? એ ડોહી, હજી હમણાં તને ખાવાનું દીધું તું. કેટલું ખાવું છે હવે તારે? હવે તો છે ને અમને ધનોત પનોત કરી નાખ્યું છે આ ઘરમાં. તારા હાટું નથી જીવતા અમે. અમારે કાઈક છે ને જીવવાની જિંદગી હોય. મરી જાને તું તો નખોદણી. એટલે આવું બધું કેમ બોલે? તારી માં ડોહી જ છે ને. મને ડોસી હું કેમ કે? હું કઈ ડોસી નથી. પીલો દૂધ છે જો દૂધ છે જો. હું છે ને કઈ ગાંડી નથી, મને દેખાય છે. આ દૂધ નથી, આ તો પાણી છે. જો આ ડોહી ગાંડી જો પાણી છે, આ પાણી છે. આ છે ને બધું આમ નથી બગાડ કરવાનો. આ પાણી છે ને મફત ન થાવ તો અમારે ભરવા જવું પડે છે. આ તો દૂધ ખોટું કેમ બોલે છે? દૂધ માંગ્યું છે, મને દૂધ આપ. બા રોજ પીધું છે હવે તો. હદ થઈ ગઈ છે. આ બધા નાટક બંધ કર દે તારા. ગાડા કાઢવાના. મારા દીકરાને કહી દઈશ, મને દૂધ આ તો બહુ બધી ભાન પડે દીકરાને. બા આ છે ને ખોટાડીની છે. હાવ એક નંબરની લુચી. જોજી કેવી ખબર પડી કે આ દૂધ નથી પાણી છે. આ ખોટા છે ને ગાંડાના નાટક કરે છે. એ હાથ અડાડતીની ગંધારી. ઠોવા મારી તો મારા દીકરાને કહી દઈશ. દૂધ માંગુ છું તો પાણી આપે. મારા દીકરાને એમ કે અમે તો બાને દૂધ આપીએ છીએ. હું મારા દીકરાને કહી દઈશ. આ તારી માં નહીં આવે અહીંયા પોતું કરવા. તું છે ને, તારે જ કરવાનું. હા, અમને તો નોકરાણીઓ બનાવી દીધી છે. નોકરાણીઓ હરામ કરી નાખી ડોહી અમારી જિંદગી. જિંદગી તો તમે બધાએ બગાડી છે. ખાવાનું નથી દેતા. વેપાર લાવવાનું કીધું તો નહીં આપી. ના મળે વેફર. દૂધ માંગ્યું આ તો નહીં રોટલા છે ને આપ્યું. રોટલા ઈ નથી વધવા દેતી કઈ વાહે. આ બે ભેંસ છે તો દૂધ કેમ નથી આપતી? નહીં મળે દૂધ. પાણી પીવું કે નકર કાઈ નહીં. તારી નાટિયા હટ જાય તો આ ઘરમાંથી એ દૂધ પી છે ને ગાઈટલા ભરી મૂકે છે મૂતરીને. ઈ દૂધ પીને ને આ પાણી પીને અને તું ખાઈને સંડાસમાં નથી જાતી? એ અમે સંડાસમાં તો જાય છે. તું તો ગાઈટલા ભરી મૂકે આખું ઘર ગંધવી માર્યું છે. દૂધ અને નથી એવી દેતી. બધી ભાન પડે. બોલ તું વિચાર કર. એવી બધી ભાન પડે એને. આ પાણી પીવું તે ગાઈટલા ભરાઈ જાય. આ બધી ભાન પડે છે. આના છે ને નાટક કરે છે નાટક. હું કઈ ગાંડી થોડી છું. તમે ગમે ઈ આપો તો હું એમ કહું કે આ દૂધ છે. હા. એટલી તો ખબર પડે. આ તો છે ને તમે બધાએ ભેગા મળીને મને એવી કરી દીધી એ છે. તું તો છે ને ડોહી ડાયટ છો. ગાંડા તો અમને કરી દીધા છે. ના, હું ડાઈ છું પણ મારા દીકરાને કહી દઈશ કે છે ને તમે લોકોએ મને દૂધનો આપ્યું કઈ દો છે. તને તો કાઈ ખાવા ન દેવા આખો દી ખા કરે છે કૂતરાની જેમ. આ ગામના કૂતરા એટલું નહીં ખાતા હોય. બા આ ડાય નથી, આ હરંગ ડાય છે. હરંગ ડાય. હાચી વાત છે વહુ. એ તને છે ને સરંગ થઈ ગઈ છે, મને નથી થઈ. જા મને પેતરા તો કેવા કરતા આવડે. ખાવા દે ને કહું છું. ખાવા દે ને, મને વેફર ખાવી છે. વેફર ખાવી છે મને. આને કા કુવામ છે ને હાલી નાખ ખેવી. હાલો ને બે ટાંગા તમે પકડો ને આ માથું છે ને હું પકડું. નાખી આવે માંગી મરી જાય. મારો દીકરો મને લઈ આવશે, પાછી લઈ આવશે. મારો દીકરો લઈ આવશે. હું દૂધ પીવા જાઉં છું, મને ખબર. જાય ન જવાનું બે સાન મને. પછી ઢોળાય તો મને નહીં કેતી. દૂધ લીધું તે તો રહોડામાં ગયો છે ને તો વાત છે તારી. દૂધ દે મને, દૂધ દે. માસો દૂધ મેચ દે, છે મારો. દૂધ દે મને. આ તો આયરા બેરાઈ કરી દે મને લાગે. ગામના હાંભળે ને આપડી આબરૂના ઝઘડા કરે સાટો ની. એ ઝપલા, મને વેફર દે. મરી ગઈ છપલા. મરી ગઈ. મારી ઝપલા મરી ગઈ. કોઈ તો આવો ખરો કરવા. મન ઠાને ડોહિયા બધા ભેગા થાય એમે ક્યાં બેહાડશું બધાને. આ બધું પડી ગયો. આ ડોહીને કાઈ બોલાવી નથી થાતી. એ મનને નખો પડી મનને. તારી માં મરશે. આ છે ને તમે બધા મલકની સેવા કરવાનું બંધ કરી દો. મલકની હું આ તમે ઘરમાં ત્યાં કોણ જાણે એટલી બધી સેવા કરવાની શું જરૂર છે તમારે? ખબર છે તમારી માં છે
મેં એને હાસવી છે મારી રીતે રોટલો ટાઈમે આપી દઈ છે બહુ મામા ન કરવાનું હોય. આજે પણ મેં ક્યાં ફરિયાદ કરી છે તારી પાસે? અને જો એ મારી માં છે એટલે એને સેજે આમ તેમ ન થવું જોઈએ. હવે મેં ક્યારેક તને કીધું હોય એમાં તું અત્યારે કેમ પેટ બળતરા કરીશો? કરું જ ને. આ તમે છે ને ઘરમાં ગો દીધી છે કાંઈ કહેવાતું નથી તમને. આ બધું છે ને આવું માથે સહન નથી થતું બરાબર છે. કાં તો તમે તમારી માને ઘરમાં રાખો ને કાં મને રાખો. કેમ સહન નથી થતું? એટલે જ્યારે એણે મને જન્મ આપ્યો અને એણે મને મોટો કર્યો એ બધું એનાથી સહન થયું અને હવે મારે એને હાસવવાના દિવસો આવ્યા છે, એને મારે રોટલો દેવાના દિવસો આવ્યા છે, ત્યારે તું એમ કહેશો એ મારાથી સહન નથી થતું એટલે હું એને મારા ઘરની બહાર કાઢી મૂકવાની? રોટલા બટકા દઈ જ છીએ ને બરાબર, આખા રોટલા દઈ છીએ, બટકું નથી દેતા. આ છે ને છોકરાને વહુ ઘરમાં આવી, હું એ બધું જોવે તે બધું શીખે નહીં. હું મારે કાંઈ તમારે માની જેવા દિવસો નથી ભોગવવાના. વાતની એક વાત, મારી માં આ ઘરમાં જ રહે, તારે રહેવું હોય તો રહે અને હાલતું થવું હોય ને તો હાલતી નહીં થઈ જા. આ કંઈ મેં કંઈ આયા છે ને હું કંઈ તરફથી દબાયેલો નથી. મારી માં પહેલી અને પછી તું, કારણ કે એણે મને જન્મ આપ્યો છે. સારું, તમને તમારી માં હંમેશા વાલી લાગી છે અને એનું જ ઉપરાણું લીધું છે. બાયડી ક્યાં સારી લાગે, કડવા દોડે. દીકરો હોવ તો એનું તો કઈ વિચાર જ નથી આવતો. અરે પણ મેં ક્યાં તમને કોઈને કાળા ધોળા કરી દીધા છે? મેં છે ને કોઈ દિવસ તને તારો પક્ષ નથી તાણ્યો અને મનથી મારા બાનો પક્ષ તાણ્યો. જે હાસું હોય ને એ કહું છું અને હું મારા બાનો ભેર તાણું અને એને હું કહું હાસવું. એમાં તને કેમ આમ થાય છે? જો તારી બા હોય ને તોય હું હાસવું. ગૌઢું માણસ ગમે એવો હોય બધાને હું હાસવું. બસ આ જ મારો ધર્મ છે અને હું નિભાવું છું. તું તારો ધર્મ નથી નિભાવતી. હું મારો ધર્મ કેમ નિભાવવાનો, હું કરું હું નહીં, તમારે મને શીખવાડવાની જરૂર જ નથી. અને તમે મારી માની વાત તો લાવતા જ નહીં. મારી માને તમે કેટલા હાસ્યો છે ને કેટલા નહીં તો મને ખબર છે. હું એનું ભાત વાડીએ દેવા જતા ને તો વાડી એના ભાગનું ખાઈ જતા હતા. કોઈ દિન ભાગમાં રોટલા ને બટકું નથી વધવા દીધું. છતાંય હું રાખતો તો ને અહીંયા, એને ક્યારેય દુઃખ હું થાય રાખતો તો ભૂખ્યા રાખતા હતા બિચારાને. ઘેર આવીને મને કહેતા આજ તો જમાઈ મારા ભાગનો રોટલો ખાઈ ગયા. આટલી બધી ભૂખ લાગતી તો કહી દેતા તો ઘરે 2 રોટલા વધારે કરી નાખી. અરે એને રોટલા દેવાની જવાબદારી તારા ભાઈની હોય, પણ ઈ હોત ને તારી જોવો જ હતો કે હું મારી માને નહીં રાખો એટલે મને દઈ આવી એટલે હું એને આયે લઈ આવ્યો હતો. હવે ઈ જેટલું જીવા ને એટલું તમ તારે મેં એને મારા હગી માની જેમ જ રાખ્યા છે. હો આ બોલતા જ નહીં. કઈ 5 દી આવીને રોકણા એવું ન કહેવાય કે મેં રાખ્યા. સમજાઈ ગયું? ખોટા મેણા મારવાની જરૂર નથી. હો વાત ને એક વાત તમારી માં છે ને મારથી નહીં હસવાય. ચોખ્ખું કહી દઉં તમને. તમારે એવું હોય ને તો તમારા દીકરો બે થઈ જાવ જુદા જો આરે છે. અરે અમે હું કામ જુદા થવી? આ અમારું ઘર છે અને તું પારકી છો, સમજ્યા? એટલે તારે રહેવું હોય તો રે, નો રહેવું હોય ને તો તું આ ઘર મૂકીને વહી જા. ખબર છે હવે ક્યાં જવાની છે? વાવ આવી ગઈ ભૂંડી ની લાગુ એટલે કા આ ગામના 5 જણા વાતો કરે, હું મારે બધાનું સાંભળવાનું? અત્યાર સુધી તમારી માનું સાંભળું, તમારું સાંભળું, હવે બાકી છે તો વહુ નું સાંભળવા રહો. એટલે મારી માં છે ને તારી ઉપર કઈ જુલમ નથી કરતો. ગામમાં જોયા કેવી હાહુ હોય તો તને ખબર પડે કે આ મારી માં તો છે ને તને ભગવાન લાગશે. અરે આમ જો ઊંકારો ન થાય, હાહુની આજ્ઞા વગર છે ને વહુથી કઈ ઘરની બહાર પગે ન મુકાય. અને આયા તું ગમે એમ ફાવે એમ બોલશો ને ગમે એવી રીતે વર્તન કરશો છતાંય મારી માં ભગવાન જેવી છે, કોઈ દી તને કઈ બોલી જ નથી અને છતાંય તને કવડવા દોડે છે મારી માં. ઓ ભગવાન દેવીનું રૂપ છે, સાક્ષાત દેવીનું રૂપ છે. આ બધું બોલવાનું બંધ કરો. મારી માં આમ ને ઉપરાણું લેવાનું બંધ કરો. આ ગાંડા ગધોડે ને કઈ સારું નથી લાગતું, કહી દઉં તમને. આવું તે ગાંડા હોય તે બસ ઉપરાણું જ લેતા ફરે. અને તમારા માએ છે ને ત્યાં સુધી અમને કઈ જેમ તેમ નથી કઈ હક લેવા દીધું. બધો ઉપાડો લીધો છે અત્યાર સુધી. હા બસ આવને તમારે કોણ મગજમારી કરે? તારી આંખમાં છે ને મારી માં પ્રત્યે ઝેર જ ભર્યું છે. હા છે. બોલો હું કરી લેવો? હું કરે એટલે ઝાપટ પૈકી ઊંધી કરી દેવો. હવે જાવ ને બોલો છે ને ખોટે ખોટા. એટલે ગાંડા કાઢે. વાહ, હવે ઈ ખાવાનું માગે ટાઈમે તો ગાંડા કાઢે છે. કાલ સવારે તારી હાલત એવી જ થાય. હો લે મારી માં વિરુદ્ધ બોલે છે. જડબું જોડી નાખી તો કોઈ દી બોલીશો પડી રે ઘરમાં, નકર હાલતી થાય છે. મારે કઈ તારી જરૂર નથી આ ઘરમાં. હું અહીંયા પાણી ઢોયરું યા ઢોળાણું મારાથી. જય હા મેં ને મમ્મીએ છે ને નક્કી કરી લીધું છે કે આ ડોહીને છે ને એટલે બા
આપણે બાને છે ને કાઢવાના છે બસ ઘરમાંથી. એ તારી વાત સાચી છે, કાઢવા તો મારે છે, પણ કેમ કાઢવા હું ઈ વિચારું છું. હા તમે છે ને વિચારતા જ રહેજો આમને એમ. પણ છે ને બાપુજીને વાત કરો ને. અરે બાપુજીને વાત કરું છું તો ઈ બા કોરે જ બોલે છે. એની બા છે, હવે ઈ એને થોડા એને કાઢી મૂકે ઘરમાંથી. બાપુજીને વાત કરાય. જો બા ઘરમાં રહે ને તો આપણે ગાંડા થઈ જાવું, મને એવું લાગે છે. તારી વાત તો બરોબર છે, કાંડા તો આપણે થઈ જવું. અરે આપણા મગજ બેડ મારી ગયા. બેર મારી નથી ગયા, આ જે આપણને યાદ રહેશે ને થોડું ઘણું એ હાવ ભૂલાઈ જાય. મને તો એવું લાગે છે હવે આમાં. તને તો થોડું થોડું ભૂલાવા મળે, મને સાવ ભૂલાઈ ગયું. હવે એક કામ કરીએ, મારો ઓલો ભાઈબંધ છે ને, હું એને પૂછી લઉં આ બાને કાઢવો હોય તો શું કરવું એમ. કંઈક પ્લાન તો, કંઈક આઈડિયા તો કરવો જોઈએ ને. કોણ ભાઈબંધ? ઓલો મહેશ કોઠિયા. હે ભગવાન, ઈ મહેશ છે ને ઈ મોટો વિલન છે. એ તો મને ખબર છે યાર, એવાનું જ કામ. આ બધું આવું કાવતરું કરવું હોય ને ઈ જ કરીએ, કે આપણે એવા માણસો ન કરીએ. અરે તમે છે ને એની સલાહ લેવાનું બંધ કરો. ઈ છે ને મંદિરે છે ને ઈ મંદિરે જાટા મારતો હોય અને તમારા જેવા હોય છે ને એને સડામની ઊંધા રવાડે સડાવે છે. નહીં તે ઊંધા રવાડે સડશે, આપણે હાવ કે ગાંડા તો નથી. તો આપણે બાને ખાલી કાઢવા છે, તેને પૂછી લેવું કે આને અમારે આ માડી અમારે ગાંડા જેવા છે, હવે એને ઘરની બહાર કાઢવા છે, કેમ કાઢવા એમ. અને છે ને હું ને બા છે ને આખો દિવસ છે ને કામમાંથી જ ઉષા નથી આવતા. આ ડોહી છે ને આખો દી બગાડ્યા રાખે છે અને પાછું ખાય તો હુંડો એક. અને છે ને એનું બધું અમારે જ ઉહેડવાનું. હવે એ કવડું માણસ છે, પણ કરવું તો તમારે જ પડે ને, તારે ને બાને. હવે કરવું હું કંટાળી ગયો. એક દી તમે બધું સાફ સૂફ કરો ને તો ખબર પડે. ખાવાનું ન ભાવે, કોરિયોય નથી ઉતરતો અમને હાહુ અમને. મને ખબર છે ભાઈ, મને જ ભૂખ ચડે છે, પણ ક્યાં જવું કે. હવે ગૌઢામાં છે તો પછી એને હાસવો તો પડે જ ને. હવે તો છે ને એને કાઢવાની વાત થાય છે, તમે ગમે એ કરો બરોબર છે. અને છે ને આ બાપુજીને વાત કરો તમે. આયુ બાપુજીને વાત ન કરાય. હું બાપુજીને વાત કરીએ તો એ તને ખબર છે પછી તો લે દંડો મારીને પાડી દે મને તને બેયને. તમને ખબર છે બાએ છે ને બાપુજીને વાત કરતા હતા, મેં સાંભળી લીધું હતું. પણ બાપુજીએ છે ને હામું કહી દીધું બાને. અને કેવું બોલતા હતા, ઈ કે તારે રહેવું હોય તો રે, કે નતર કાઈ નહીં, કે નકર હાલતી થઈ જાજે. ઈ કે આ છે ને બા તો મારા ઈ કે અહીંથી ક્યાંય નહીં જાય. એટલે કોને? આપણે બાને બાપુજી એવું કીધું? હા, તે બીજા કોને કહે? આ ડોહી હાટુથી. હા, બાપુજી પણ છે ને એની બા છે એટલે શું કરે કે એ બાને હવે ગઠપણ આવી ગયું, એને થોડા મૂકી શકે. હવે એ બાપુજીને કાંઈ કરી શકે. અને બાપુજી છે ને એ એની કોરે જ બોલશે. હવે જે કાંઈ કરવાનું છે ને એ આપણે કરશું. હવે ઈ ગમે ઈ થાય, તમે ગમે ઈ કરો, આ ડોહીને છે ને ઘરમાંથી ને કાઢવાની છે બસ, બીજું કાંઈ નહીં. હવે છે ને અમે હાહુ છે ને કંટાળી ગયું છીએ એનાથી. સાચી વાત છે, અમે તો આખો દી બહાર હોય, ઘરે તમે હો એટલે તમને ખબર હોય શું તમારી હાલત થઈ. પાછા તો નખરા એવી ડોહી કરે ને, મને તો આ નથી ભાવતું ને આ નથી. એક તો કઈ ખબર તો પડતી નથી, આખો દિવસ ગાંડા કાઢે છે. જે ખાવાનું દઈએ છે ને આમ ઉડાડે. હવે નો ખાવું હોય તો માય ગયું, પણ ફરી હું કામે મૂકે આખી ઓહરી. હવે એને મગજ જ નથી, એને ગાંડ પણ આવી ગયું છે એટલે આ બધું આ કરે. સમજી તું? હવે હાદા માણા હોય કોઈ દી કરે? હાદો માણો કોઈ દી ન કરે, ગાંડા માણા જ આવા ખ્યાલ કરે. હા તો હવે પછી આપણે ગાંડા થઈ જાવું ને એટલે આખું ઘર છે ને ગાંડું, પછી બધા ખેલ જ કરવાના. અહીંયા ઓલા સર્કસમાં ખેલ નથી કરતા એની જેમ ઘરમાં એક દાડા છે ને આ ગામમાં છે ને આપણું ઘર છે ને ગાંડા નામે ઓળખાવા. એ બીજું કાંઈ નહીં, હું છે ને મને મહેશ મળશે ને એટલે હું એની પાસે જઈને એને વાત કરીશ. બરોબર? પેલા છે ને એની વાત સાંભળજો, એનો ભરોસો ન કરી લેતા. એ તો મોટો મહાન ખેલાડી છે. એ તો મને ખબર છે, મોટો એ ખેલાડી છે. એ ગમે એને ટાળી દે એવો માણસ છે, પણ હું એને છે નિરાતે વાત કરી. સમજી તું? હા પણ ઉતાવળ રાખજો, એમાં ઢીલ ન કરતા જરાય. હા એ મને જે આપણે એ જે પ્લાન આપશે ને, આ તમારું બાયડી ગાંડી થઈ જાય ને એ પેલા કઈક રસ્તો કાઢજો. નહીં તને ગાંડી થોડો થાવ દે. તું ગાંડી થઈ જાય તો હું ગાંડો નહીં થઈ જાઉં. હું તને હાસ હોય કેમ સારું લે, હું એની પાસે જાતો. બરોબર? જાઓ હવે હા એને મળી લે. હવે એને ફટાફટ મને સા બનાવી દે ને, મારે જાવું છે પછી. બહુ પાર્ટી બનો. તમારા પણ ભારે ઉતાવળ છે નહીં? જાઓ 5 મિનિટે ઘરમાં. અરે વાહ, શું છે આ બધું? અરે આ સોળે શણગાર છે, જ્યાં
હા હા બેઠો પાછો બેઠો. સાંડો નીચે તો આવી ગયો હે? હા હું વિચારતો હતો હા આકાશમાંથી ચાંદ જે ગાયબ નથી થઈ ગયો ને ખરેખર આ તો ચાંદ ધરતી પર ઉતરી ગયો એવું લાગે છે. હા બસ ખબર છે વાતમાં છે ને એટલે માખણના લોંદા નહીં લગાવે. અરે મને ખબર છે તમે બધું હું કામ કરો છો ને મને હંધી ખબર છે. તમને ખબર છે કે હું તમે વાતમાં છો હું તમને ખીજાવ નહીં બે શબ્દ ના બોલે એટલા માટે. જો બાકી રોજ આવી જોઈ છું ને પ્રેમથી વખાણે ન કરાય મને બોલો શું કરવું આપણે તો? આટલા વખાણ કરે ને તો ગમે મોટા વખાણ અરે કરે તું તો આ ના ગમે. તું આ તૈયાર થઈ છો ને એટલે મેં તારા વખાણ કર્યા કે ભાઈ આમ બહુ સારી લાગે છે. એ તો રોજ ખાવ છું હા એટલી બધી નથી થતી હો. આમ ખાવ પછી રહેવા દે. નહીં છે તો બીજું હું રોજ તમારી નજર બીજે આવી છે તમારી નજર બધું પહેલી વાર મારા પડી રહી છે. કેવી વાતો કરે છે હે? આ તારા સામે નજર ન હોય તો બીજે ક્યાં નજર ફેરવી મેં? મને નથી ખબર તો જ તમને હું આજે હારી દેખાડી બાકી આટલા દી થયા આટલા વર્ષ થયા કોઈ દી તમને એમ કીધું કે તું હારી લાગે છે એટલે આ તમારી નજર ઘરમાં મારા ઉપર છે બીજું કઈ નથી. એ ખોટી વાતો કરીમાં તું. અને આમે હું તમે પાછા થોડા વાતમાં છો ને કારણ આજે ખેલ તો તમે કર્યા જ છે મોડા મોડા ઘેરે આવ્યા હતા જો ખબર છે કે મોડા ઘેરે આવો એટલે હું ખીજાવ એટલે તમે હંધાઈ માખણ લગાડો પણ બીજું કઈ નથી કરતા તમે. હા ઘરમાં છે ને કોઈ ગૌઢું મળાવો જ ને તો સારું હતું તમને ખીજાત તો ખરી. હા તમે મારી કોઈ વાત જ નથી માનતા હાવ કે હવરાવો જ ને તો સારું હતું ઘરમાં. ઈ તારી વાતે હાચી છે. અને રાતે છે ને હું મોડો હુકામ આવ્યો છું તને ખબર છે પેલા પૂછાય. તમારા દોસ્તારો ભેગા બેસી ગયા છો બીજું કાંઈ નહીં મને હજી ખબર છે. આ કાળો કાકા ઘરના છે ને ઈ પડી ગયા અને વાયગુસીને દવાખાને ગયો તો. બીજું કાંઈ નહોતું. એટલે કાંઈ વાર લગાડી નહીં એમ ને કાળું કાકાનો. ના ઈ તો વાત કરતો હોય ને. અહીં લગાડી નહીં. હા ઈ તો એવું. મારા વાત કરતા હોય. ના ના લાંબા હોય તમારા વાર નતા. લાંબા નથી રહેવા દો ખોટું બોલમાં. અને આમ જો સાથે એક વાત તો સારી કરી હો. કે ઘરમાં કોઈ વડીલ હોય ને તો ભાગે તો સારું. ઘર ભેરું ભેરું લાગે. ઘર ભેરું ભેરું જ લાગે તમે તો કોકના દામ માર્યો બાકી મારું તમે કઈ સાંભળતા જ નથી. એવું મેં તને કે મેં હું ક્યાં તારી સામે કોઈ દી કઈ ખોટું બોલ્યો હે? અને ક્યાં તને કઈ હેરાન કરતો હોય તો કે મને કોઈ દાંતમાં રાખવું પડે. બહુ સીધા. બસ એમ કે વખાણ કરી તો મજા આવે. હું તને શું કહું? હા, હું બોલી તું? જલેબી જેવા મીઠા મીઠા. ના તો કઈક બીજું બોલી ઘૂસડું સંભળાવવાનું અરે મને. જલેબીના ગુજરા જેવા મીઠા એમ જલેબી કેવી મીઠી હોય છે એની જેવા તમે મીઠા છો હોય એમ બીજું કઈ તમને નથી કહેતી હું. ખબર છે મને તું ઓલી છે ને જેઠાલાલમાં દયા બોલે છે ને મીની બોલી નાખશો મને ખબર છે. તો મને છે ને કઈક ટોન મારશો વારા ઘડીએ ખબર ઓલા છે? દયાને બહુ જોઉં ને હું એટલે કદાચ શીખીએ છે એની પાસેથી. હા, તો એવું આ તમને એવું લાગતું હોય તો બાકી હું તો જેવી છું એવી જ છું. હા જો એવું ન શીખાય. અને બીજી વાત આ માવતર વાળી વાત કે સારી થયું હે આપણે એક કામ કર્યું હોય તો આ અનાથાશ્રમમાં છોકરા હોય એને બધા દત્તક લે હે એમ વૃદ્ધાશ્રમમાંથી આપણે મા બાપને દત્તક ન લઈ શકીએ? એ શીખે ને શું કામ ના લઈ જઈએ? તો આપણે કામ કરીએ તો આપણે સારો વૃદ્ધાશ્રમ હોય ને એમાંથી મા બાપને આપણે ઘેર લઈ જાય. સાચી વાત છે તમારી. હા મને રોઢિયા હોય ને તો ઘરે આખું ભર્યું ભર્યું લાગે ને ઘરમાં રોનક લાગે. હું તો નાની હતી ને ત્યાંથી જ મારા મા બાપ છોડી જતા. મોટી થઈ લગ્ન કરીને આવી મને એમ કે અહીંયા પણ મા બાપ હશે સાસુ સસરાનો પ્રેમ મળશે પણ અહીંયા પણ એ વસ્તુ ના થાય. સેમ તારે આગળ પાછળ કોઈ નથી અને મારે કોઈ નથી. આપણે બે હરખા છીએ. આપણે બે મા બાપના પ્રેમથી વંચિત રહ્યા છીએ. હું કહું હા આપણે છે ને હા મેં કીધું એમ કરી તો સારું વૃદ્ધાશ્રમ હોય ને એમાંથી મા બાપને દત્તક લઈ અને આપણે ઘેરે અને હાસવશું આપણે. હા અને આવી આ ગામનું કોઈ મૂવી હોય ને એને વાત કરાય એને હજી ખબર હોય. અરે આ છે ને મહેશ બહુ સારો. નરેશભાઈ ને નરેશભાઈ ના એનું નામ મહેશભાઈ છે નરેશભાઈ નથી. એવું છે. હા તો એને આપણે કહીએ તો એ આપણું કામ કરી દે. એને કંઈક આ વૃદ્ધાશ્રમમાં કંઈક નોકરી કરે છે કે એને કંઈક એને એની હારે કંઈક છે જોડાયેલા હશે લગભગ મને એવું છે. એને વાત કરી જોઉં હા એ કહે ને તો આપણે ગોઠવી દો. મા બાપને આપણે નાસોશું તો આપણને દુઆ મળશે અને આપણને મા બાપનો પ્રેમ હા મળશે. અને તમે થોડા હદમાં તો રહેવો હદ બરાબર થઈ ગયા છો હું તો. બસ હો હું હદમાં જ છું. પણ ક્યારેક ખલમાણો હોય ને તારે વિચારો કરવો પડે. ક્યારેક એવું કામ હોય મારે મોડું થઈ જાય એમાં ભાઈ છે બાપા ભાઈ છે તમારે ચા પીવી છે ને હા પીવી બનાવી દઉં.
કેમ કેમ જવું છે? અરે એ આ તો કાંઈ બેઠો હતો પણ તારા તૈયાર થવાથી નવરી થતી થાય ને. હે ભગવાન, ખૂબ દી 2 મિનિટ મળે ને દેખાડો બોલાય. કેવો ધણી મળ્યો છે મને તો. બધાને એવું જ હોય. બોલ જોયું શું હતું? મારે છે ને બસ મારે એક તારું કામ હતું. હા એ તો મને ખબર છે, કામ હોય તો જ મને મળો. એમાં શું છે કે આ લાઈનમાં છે ને તારો મગજ સારું હાલે અને તું આમ માથા ભરે માણે રહ્યો ને, ગામમાં કંઈક નામ છે તારું, એટલે તને જ પકડવો પડે મારે. એટલે આ કામ કરાવવા હાટું વખાણ નથી કરતા? નહીં 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 નહીં, કામ કરાવવું નથી, ખાલી મારે આ એક એમાં એવું છે, મારે થોડોક તમારી પાસેથી વિચાર લેવો હતો, બરોબર? કે મારા ઓલા માડી છે ને ઓલા ડોહી ગાંડા થઈ ગયા અને ઘરમાં બાયુને ને બાયુને બધાને હેરાન કરે, આખો દી ગાંડા કાઢ્યા કરે અને ઘરમાં જેમ ફાવે એમ બોલ્યા કરે અને બાયુને હેરાન કરે. હવે કંટાળી ગયા, સમજો? એટલે તારા એટલે તારી નજરમાં ક્યાંય વૃદ્ધરાજ હોય ને તો બતાય ને તો એનું મૂંઝ કેવી ન્યારી. એટલે તારા ગૌઠા બને હા હા ગાંડા થઈ ગયા હા. તો એને વૃદ્ધાશ્રમમાં થોડા આપણે મૂકી છીએ. કેમ? શું કામ ન મૂકી? હવે તું કહેશો ગાંડા થઈ ગયા, હા તો ગાંડા હોય ને એને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી તો અહીંયા બીજા વૃદ્ધો હોય ને તો એ નો હેરાન થાય. એમાં હું હેરાન થાય? અરે યાર આ તું આ દીકરો થઈને જો મૂકવા ચાર થઈ ગયો હોય તો એ લોકોને કઈ રીતે બધું એ સંભાળવું? કારણ કે ત્યાં ઓલા લોકો જ ના પાડશે મૂકવાની, કારણ કે જ્યાં બધા વૃદ્ધો રહેતા હોય એ ન મૂકવા દે. તો પછી મારે છે ને તો પછી મારે એને ઘરની બહાર કાઢવા તો એને કાઢવા તો છે, કેમ કે હવે કંટાળો લાવી દીધો. અરે ભલા માણા કે માવતરને થોડા એમ કાઢી મુકાય, અને કાઢી મૂકતું તો ગામમાં ગમે ત્યાં રખડે ને એ થોડું સારું લાગે. હવે એ બધી વાત સાચી છે પણ હવે એનો ત્રાસ વધી ગયો છે, દિવસે ને દિવસે છે ને એનો મગજ ખવતો જાય. આમ જો એનો ત્રાસ વધી નથી જતો, આપણી સહનશક્તિ ઓછી થઈ જાય છે, એટલે આ બધું તું બોલ્યો. થોડીક સહનશક્તિ વધારો ને, એમ ન કાઢી મુકાય. તો આપણે તો વધારી લઈ સહન શક્તિ. આ બાયુ ગાંડી થઈ હવે એની હારવા એ કે તમે આને કાઢો ને કહી કે અમે હોત ગાંડા થઈ જવું. એટલે તમે ગાંડા ઘરમાં સવો કેટલા બાયુ બાયું ગાંડિયું છે. ભાઈ બાયુ એમ કઈ ગાંડિયું નથી, ઈ એમ કે છે કે આ રે તો અમે ગાંડા થઈ જવું એમ. ગાંડા ન થઈ જાય ને માવતરને હાસવાના હોય, એમ કાઢી ન મૂકવાના હોય. એવી નાની નાની વાત કહેવાય. નાની નાની નહીં પણ તો એવી કહું આમ ક્યાં આશ્રમ બાશ્રમ છે કે નહીં તારી નજરમાં? ક્યાંય હોય તો કે તો ત્યાં મૂક્યા હોય, ત્યાં હસવાય તો ખરી મળી એમ. એટલે તારે રાખવા જ નથી, નક્કી જ કરી લીધું. હા રાખવા જ નહીં, કંટાળી ગયા અમે બધા, આખો દી આમ તો ખા 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 અને બધું રેલમ સેલમ કરે બધું, એટલે બાયું કંટાળી ગયા ને ઢવડા કરી કરી. તારથી નો હસવાય ને તો તારા બાપાને કે ને એ હાસવી લે. હજી તારા બાપાને વાત કરી? એને નથી કરાય એમ. હવે એને કહી છે ને તું એની કોરે જ બોલે, કેમ કે એની બા છે, એની કોરે જ બોલે, એને તો કાંઈ કહેવાય એમ નથી, એ અમને ખીજાય. એની બા છે તમારા બા નથી? પછી અમારા બા છે પણ કાંઈક ખાધા હારા ના કાંઈક ડાયા હોય ને તો કાંઈક આપણને પોણ થાય, તો એને આપણે એનું ગટપણ પાળીએ. અને આ વૃદ્ધાશ્રમ ને બધા આશ્રમો હોય ને ત્યાં છે ને જેના દીકરા ન હોય ને એના માવતર જાય તો કાંઈક વળી સારું લાગે. હવે આ તો તમે બધા એના દીકરા અહીંયા ખોડાણા છો અને તમે એને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાઓ એ સારું લાગે? એટલું તો વિચાર. આ ગામના તમારા ભાઈ બંધો, તમારા સગા સંબંધી, આ ગામવાળા બધા શું વાતું કરશે? એ વાતું જે કરવી એ કરે, પણ હવે આથી અમારે છુટકારો મળી જાય, સમજ્યા? હું કહું છું કે વૃદ્ધાશ્રમમાં ન મેળવે તો કાંઈ નહીં, બરોબર? આ ઘરની બારે નથી કાઢવા, ક્યાંક આશ્રમ બાશ્રમ હોય તો ત્યાં કાંઈ ખસવાઈ જાય એમ, સમજ્યા? એટલે તમે નથી હાસવતા ને બીજાની હુકમ આશા રાખો છો હાસવે? પેલા તમે તૈયાર થઈ જાવ ને હાસવા. વાતું કરો છો, કેટલા જણા ઘરમાં છો, એક માડીને નથી હાસવી એકતા? માડી આમ હાસવી લે, કહું છું તો ખરા, ઈ ગાંડા થઈ ગયા મગજ. એટલે ગામમાં બીજા કોઈ ગાંડા થતા જ નહીં હોય, અને ઉંમર પ્રમાણે બધું થાય, એની ઉંમર હોય તો થોડુંક મગજ એવું થઈ ગયું હોય તો એમાં હું બહાર મૂકી આવવાના? માણા ઘેરે ઘેરે ગાંડા થાય ડોશી ની, પણ આ વધારે પડતી ગાંડી છે ડોશી, તો એનો કઈ ઈલાજ કરાવો ગાંડી થઈ હોય તો. હવે આ એની માં ખર્ચો કરવો ગૌઢે ગટપણે 1.5-2 લાખ. તમને આવડા મોટા કર્યા ત્યાં સુધી ખર્ચા નહીં થયા હોય તો કે હવે ખર્ચો કરવો? ને મારો ભાઈ આ બાયું અમને હેરાન કરે છે, ઈ ગાંડી થઈ જાય તો અમે એને કેમ હાચવશું? બીજું કાંઈ નહીં, બીજા લગ્ન નહીં થાય અમારા. તારા લગ્ન ની પડી છે? લગ્ન ની નથી પડી, એ ગાંડિયું થાય ને ઈ પડી છે અમને. ગાંડિયું નો થઈ જાય બે. કોઈ ગાંડિયું ન થાય, ગાંડિયું કરી દે. આ તમને બધાને ગાંડા કરી દીધા એને. અરે ઘેરે જાય રોજ મારી યારે તું આવી વાત કે ને? અરે ઘેરે જાવ ને એટલે સીધી વડકણ ડાચ્યું ભરે, સા પાણી નથી પૂછતી મને. પછી એમ કે ને કે નથી હસવાચ્યું હવે એટલે મૂક્યા છે, ગાંડા થઈ ગયા ને આમ થઈ ગયા. એટલે મારો ભાઈ કઈક થઈ નહીં યાર, હવે આમાં મને છુટકારો મળે યાર. હું કંટાળી ગયો, ઘેરે જાવ એટલે મારે આની યાર રામાયણ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, હું ક્યાંક છે ને એવું હોય તો જોઉં, પણ તું હજી વિચાર. હું તો એમ કહું છું, આમ જો ગૌડા
ગૌઢા ગટપણે છે ને એમ ન કાઢી મુકાય. બળદિયા હોય ને ઘરના બળદિયા એનો ગટપણ પાળે લોકો, અને તું હારા તારા માવતરનું ગટપણ નહીં પાળી. એટલે આ બળદિયા હોય ને એને પછી મૂંગ્યા તો મરે, ગમણીમાં ખડ નાખી દે એટલે ખાધા કરે. આ ડોસી પછી રાડ્યું જ નાખે. બસ 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 તારું તું બંધ રાખ. હું કાંઈ એવું હશે ને તો તને કહે. હા તો આમ જો ભૂલ તો નહીં મરો ભાઈ. હા આમાં શું છે, તારું નામ આ ગામમાં સારું છે ને, અને ટચ તારું નામ છે. કાંઈ વાંધો નહીં, દર્શન કરીએ. એવું દર્શન નથી જોવા. હાલ હાલ હું જાઉં છું. હાલ હાલ હું આવ્યો આમ.